ખરેખર છે આપણી તો પરંપરા છે, હિન્દુ સંસ્કૃતિની પરંપરા છે. એમાં ખાસ કરીને ચૈત્ર મહિનો એટલે દાનનો છે ને સાચા નવરતા ચૈત્ર મહિનાના છે, 9 દિવસ છે. ચૈત્ર મહિનો આખો જેને કંઈ પુણ્યદાન કરવાનો, પણ હવે અમુક શબ્દો આપણે ભૂલી ગયા છે, રસ્તા ભૂલી ગયા છે. જે અમારા મામાની અમારું મોહાર છે, કારણ કે આહિર અને ચારણો તો પરંપરા છે, આદિ આનિદિથી છે કે જેને આવડ ના જવું તો લોહીમાં છે, એ અહીંના જ કહેવો હોય છે. આ એ પરિવાર છે, અમે એના ભાણે જ છે. એમ આ કાર્ય જે અમારા જારિયા પરિવારે કર્યું છે, મારા હામત મામાની એને ખૂબ ખૂબ એ પરિવારને પહેલાં આશીર્વાદ છે કે મા મોગલ મોરલીધર અને મા રવરાય રોયસી એને ખૂબ સુખી રાખે અને આવા કાર્ય કરે. બીજી વાત કે હું 18 વર્ષને કહું છું, બાપ આવા કાર્ય કરાવો, કોઈ ખોટી અંધશ્રદ્ધામાં ન જાઓ. કોઈ આ કરેલું છે ને મૂકેલું છે આનો હું વિરોધી છું, એ મને દઈ દો. પણ ગમે આવા કાર્ય કરો, કોઈ દીકરીનું કન્યાદાનનું પુણ્ય, કોઈ દવાખાનામાં ઉપયોગ, કારણ કે ડૉક્ટર ભગવાનનો નાનો ભાઈ છે. એમ દવા અને માની કૃપા બેય હોવી જોઈએ. એમ અંધશ્રદ્ધામાં જવું નહીં. તો દીકરીઓને કોઈ પણની દીકરીને ફીના પૈસા આપો, કોઈ દીકરીનું કન્યાદાનનું પુણ્ય, કોઈને ભણતરના પૈસા, કોઈ દીકરી ડિલિવરી પ્રસંગ હોય ત્યાં જઈને ઉભા રહ્યું, આ મોટું પુણ્ય છે. બીજી વાત કે આ જારિયા પરિવારે કીધું અમારું તો મોહાળ છે, પણ મને ખરેખર એટલો આનંદ આવે, મારી ઉંમર છે પણ છતાં અહીંયા મને બોલવાનો મજો આવે છે કે ધન્ય છે આ પરિવારને. એક વાત કરું, બીજા તો નહીં બોલે, પણ મને જે 11 વર્ષના 52 દી જેને મોટો કર્યો એ આયર કેવો અડા ભીડે, તમે વિચાર કરી લ્યો. નહીં કે ધારે તો મથુરાની ગાદીએ બેસી જાતો, પણ નહીં, કારણ કે જીભાનની તાકાત છે. સમજી ગયા ને તમે? જીભાન એની તાકાત છે. એમ નવગણ જેને કહેવાય કે 18 વર્ષનો બોધડે મોટો કર્યો. કંડિયા 2 જગ્યાએ ગયા છે, એક ગોકુળમાં, સમજી લો મથુરામાંથી ગયો, અને બીજો જુનાગઢથી. એમ કંડિયા 2 જ ગયા છે, કારણ કે હું અહીંયા મથુરામાં ગયો, મથુરામાંથી ગોકુળમાં ગયો, અને બીજો જુનાગઢથી દેવાજ બોર્ડરના આંગણે ગયો. 2 કંડિયા જ હતા. એ 18 વર્ષનો જેને મોટો કર્યો નવગણને, અને છતાંય એને ગાદીએ બેહાડી દીધો. ને તેદી નહોતા કહેવાળા કે ભાઈ આપણે એકાદા ગમે એને બેહાડીએ, નહીં, પણ એ આયર છે બાપ. સમજી ગયા? મોત વાલું કરી લે, પણ બોલ્યા પછી આયરનો દીકરો બીજું બોલે નહીં. આ આયરના લક્ષણો છે બાપ, કારણ કે અહિનાગનો પરિવાર છે. બીજું કે પાતાળ લોકમાંથી ના આવે, અને અમારો નાનો તો આ તો આદિ અનાદિથી નાતો છે, આજકાલનો નથી. તમે ભેળા છે, ભાણે જ તરીકે છે. એમ અમુક માણસને ખબર નથી, પણ અમુક શબ્દો બોલે છે ને આ શોખ કરવો જોઈએ. સમજી ગયા ને તમે? એટલે અમુક શોખ કરતા નથી. એટલે કીધું છે ગમે દુનિયા જ આકારો દે અને આહિર આવકારો દે છે. આજની તારીખમાં એવા આહિરો ભેળ્યા છે બાપ કે મેં તમને કીધું ને કે ટકનું લઈ આવીને ખાતા હોય 5 મહેમાનને હાથવે છે. આજની તારીખમાં જ છે, ભલે બીજા આપતા છે એવું નથી, પણ આયરને આજની તારીખમાં હજી દાતારી છે અને રહેવાની છે. એમાં આજની તારીખમાં છે. અમે એને બિરદાવી છે કે ભગવતી મોરલીધર, કાળિયો ઠાકર અને મા કુળદેવી રવેશી અને મોગલ એને આવા આવા કાર્ય કરતા રહીએ, અને ખૂબ ઉપયોગી આવ્યા જ છે, બધાને આવ્યા છે અને આવતા રહીએ. એવા મા મોગલને પ્રાર્થના કે મામા તમને માતાજી રવરાય રવેશી, મોગલ, કાળિયો ઠાકર ખૂબ સુખી રાખે અને ખૂબ લાંબી આવેશ દે. આજ પરિવાર છે આજ એમનો કહેવત છે ને, પંખીડાનો મેળો રે 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 બેઠો એક ઝાડવે રે, માટે ઘડીવાર કરશો નહીં કલેશ, મીઠું જો લેજો રે રે રે, તાતો હમણાં હુરાજવું છે. એમ આજનો જારિયા પરિવારનો આ પંખીનો મેળો એક વડ હેઠે ભેળો થયો છે. વડ એટલે મંડપા, એને આપણે જે ભાષામાં કહે, એક સાંયે બેઠા છે અને પરિવારો, હગા વાલા, ભાણેજો, ભાણેજાના ભાણેજો, હગા વાલા સહિત મિત્રો, ભાઈબંધ, દોસ્તાર બધા આવી અને ભાગવત જે કથાનું રસપાન કરી રહ્યા છે ભૂદેવ, એને ખૂબ ખૂબ માના આશીર્વાદ છે. ગાયની સેવા એ છે બાપ કે ભલે જે રાખતાય કૂતરા રાખે, હું કોઈ વિરોધનો કૂતરા રાખતાય રહીએ, પણ ગાયને રાખાય. કારણ કે સવારમાં મોટું ગાનું જોઈને 33 કોટીનો વાસ છે. કૂતરું વાડીએ રાખાય, ફાર્મમાં રાખાય અને બોર્ડરમાં જ રાખાય. ઘરે સવારમાં ઉઠો એટલે ગાનું મોટું જુઓ તો તમારો દિવસ સુધરી જાય. બીજું કે આપણી બેન દીકરી હોય કે આપણા દીકરાના ઘરના સારા દિવસોથી ગાયનું દૂધ પીવાથી બાળક દૂધના ફીણ જેવા થાય, એનું મોટું જોવાથી રોગ લાગુ નથી થતો. આ વિજ્ઞાને સાબિત કરી છે. ગાયનું દૂધમાં એટલી તાકાત છે, ગાના જેને કહેવાય કે ગૌખોળમાં પણ એટલી તાકાત, એને ગૌખોળ અમે કહી છે, એમાં એટલી પણ તાકાત છે.
ગાના માથે હાથ ફેરવવાથી રોગ વહી જાય છે. તો ગાને બને ત્યાં સુધી સાચી વસ્તુ ખવડાવી. હેઠવાળો કોઈ દી ન ખવડાવે, કારણ કે હેઠવાળો ખવડાવે એ દૂધ આપણે ખાઈ તો રોગ થવાનો શ્રાપ લાગે છે ગાનો. તો ગા છે વિશ્વની વંદનીય છે, જગતની માં છે, એને આપો તો સારું ખવડાવો. નાખવું એમ નહીં કહેવાનું ગાયું મારે ચોરો, નાખો નહીં, આપવો છે. તો આ શબ્દ વાપરો આપણી પરંપરા છે, જે આપણે ભાગવતમાંથી જાણવા મળે છે અને મળતી આવે છે. તો આપણે જોવાનું છે. અને કારણ કે આ સજ્જુ અહીંયા હજારો માણા બેહી અને સાંભળી છે આ સજ્જુ અને બગડા સટો બોલે અને કળજુ કહેવાય. પણ આ તો ભારત ખંડ છે, એમાં ખાસ કરીને ગુજરાત કરીને ખાસ કરી એને ધ્યાને કહે કે મજો કોઠો, એમાં મોરબી ભલા માણે આની શું વાત કરવી, આ સંતોની વાત શું કરવી, આ જેને કહેવાય આના દાતરોની હું વાત કરું, આના માનવીયનું હું કાઢવી, કે એવા ને એવા એનામાં જેને કહેવાય જે સત્ય સરવાણી ડૂકી નથી અને મા મોગલ ડૂકવા નહીં દે અને આવા કાર્ય કરે એવા મા મોગલના આશીર્વાદ છે. બાપ જય મોગલ, જય મણિધર, જય વડો.